જૂનાગઢ 2025 લીલી પરિક્રમામાં તમે પણ આવવાના છો, પણ આજ વખતે વાવાઝોડાના કમોસમી વરસાદના લીધે પરિક્રમા થશે કે નહીં એવી વાતો ચાલે છે। હું તમને પરિક્રમા રૂટની સાચી માહિતી આપીશ, તો બન્યા રહો વિડીયોમાં અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો। પહેલા તો બધાને જય ગિરનારી, હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ। આજ વખતેની લીલી પરિક્રમા 11મા મહિનાની 2 થી 5 તારીખમાં થવાની છે, પણ અતિ ભારે વરસાદની આગાહી છે। અત્યારે જૂનાગઢ લીલી પરિક્રમા 2025માં પરિક્રમાના બધા રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ફૂલ પણ ધોવાઈ ગયા છે, જેથી વાહનો પસાર થઈ જ શકે એમ નથી અને પદયાત્રીઓને ચાલવામાં પણ ખૂબ મુશ્કેલી બની શકે છે, કારણ કે બધા માર્ગો ખાડા ખરબાથી ભરેલા અને નદીઓના વેગથી વહે છે। માર્ગોમાં અનેક નદીઓ, ધોધ, પાણીના સ્ત્રોતો સક્રિય થયા છે, જે પરિક્રમા કરવામાં મુશ્કેલી રૂપ અને અવરોધ થઈ શકે છે। જૂનાગઢ પ્રશાસન પરિક્રમામાં આવવાની મનાઈ કરી રહ્યા છે। પ્રશાસન પણ પરિક્રમા રૂટ પર જઈ શકે તેમ નથી। આટલી સમસ્યાઓ વચ્ચે પરિક્રમા થશે કે નહીં હજુ સુધી બહાર પાડવામાં આવ્યું નથી। શું તમે આ મુશ્કેલીવાળા માર્ગો પર પરિક્રમા કરવા જશો કે નહીં? કોમેન્ટ કરો। હજી આનો બીજા સમાચાર જાણવા માંગો છો તો કોમેન્ટ કરો, હું જરૂર તમારા સુધી સાચી માહિતી પહોંચાડીશ। આવા વરસાદી વાતાવરણમાં ઠેક ઠેકાણે પાણી ભરાયેલા હોવાથી વન્યજીવો પણ પરિક્રમા રૂટ પર અવર જવર કરી શકે છે, તો ઘણું જોખમરૂપ બની શકે છે। ગિરનાર 2025 લીલી પરિક્રમા ગયા વર્ષે પણ દીપડાવાળી ઘટના બનેલ હતી, જોકે ડરવાની જરૂર નથી, પરંતુ આ જ વખતે વાવાઝોડાના લીધે ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે। આવી જ સાચી માહિતી માટે આપણી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી માહિતી તમારી સુધી પહોંચી શકે અને વિડીયો તમામ લોકોને શેર કરી નાખજો, જેથી તમામ પદયાત્રીઓ સુધી વિડીયો પહોંચી શકે। અને આપણી વ્લોગની ચેનલ જે તો રોજે રોજ વ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરી નાખજો અને બધા વ્લોગ આપણા જોવાના ભૂલતા નહીં। જો આજ વખતેની લીલી પરિક્રમા શરૂ થશે તો આપણા ચેનલમાં તમામ લીલી પરિક્રમાના વિડીયો આવશે અને વિડીયો જોવાનું ભૂલતા નહીં। આવા વિડીયો ખૂબ મહેનતથી બને છે, તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જૂનાગઢના હાલના વાતાવરણના વિડીયો તમે નિહાળો અને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ। પણ લીલી પરિક્રમા જો કોઈ કરે ભાવથી, પ્રેમથી, તો પછી એની 84 મટી જાય। સૌરાષ્ટ્રની ધીંગી ધરતી અને એમાં સર્વો સોરઠ દેશ, એમાં જૂનાગઢમાં ગઢ જૂનો ગિરનાર જાણે વાદળોથી વાતું કરે હો બાપા। ગરવા ગિરનારની પાવન પવિત્ર ભૂમિકા, જ્યાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, જ્યાં નવનાથના બહેણા છે। આજ તો લીલી પરિક્રમાનો મહિમા ગાવો છે। ગિરનારની લીલી પરિક્રમાનો મહિમા તો અદ્ભુત છે। જોગંધરો, સંતો, ઋષિ મુનિઓ જપ અને તપ કરે છે। અરે બાપા, જ્યાં જટાધારી સંતો યુગોથી ગિરનાર જાપ જપાય છે બાપા, આવા સંતોના દર્શન થઈ જાય ને તો ભવના દુઃખ મટી જાય, ભવના ફેરા ટળી જાય। પણ જો લીલી પરિક્રમા આવે ને, હાલો બાપા હાલો લીલી પરિક્રમામાં ગરવા ગિરનારની લીલી પરિક્રમા કરીએ, અને જો કોક ભાગ્યશાળી હશે ને તો એને આવા સંતોના દર્શન થઈ જાય। નવનાથ જ્યાં આવે, જ્યાં ગોપીચંદ અને ભરતુંડી આવે, જ્યાં અશ્વસ્થામાં આવે, અરે ગુરુદત્ત મહારાજ ખુદ જ્યાં પ્રદક્ષિણા કરવા આવે, જ્યાં ભગવાન ભોળિયોનાથ લીલી પરિક્રમા કરવા આવે, બસ સાધુ રૂપે મળે અને ભાગ હોય ને તો એને ઓળખી જાય। આ ગરવા ગિરનારની ભૂમિકા, જ્યાં 18 ભાર વનસ્પતિ